આજે ગુજરાતના રાજકારણમાં ડોક્યું કરવું છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર હવે આમ આદમી પાર્ટી છે તે ઊભી થઈ રહી છે. આપણે વિસાવદરથી જોયું અને હવે બોટાદવાડી અને પછી રાજકોટની અંદર પણ નારાજગી સામે આવી કે ત્યાંના જે ધારાસભ્ય છે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં ન આવ્યું. એટલે સવાલ હવે અહીંયા એ થઈ રહ્યો છે કે શું ભાજપને સૌરાષ્ટ્રની ચિંતા નથી કે પછી ભાજપ જાણે છે કે સૌરાષ્ટ્રમાં ગમે કરી લઈશું, પરંતુ ત્યાંનો જે મતદાર છે એ ક્યાંય ભાજપને છોડશે નહીં, ભાજપની સાથે જ રહેશે. તો બીજી બાજુ આપણે આદિવાસી વિસ્તારમાં જોયું કે એક ચૈતર વસાવાની સામે ચાર આદિવાસી જે ધારાસભ્ય છે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. એટલે ક્યાંક ભાજપને ડર છે કે આદિવાસીનો પવન જો એક તરફ જશે તો ત્યાં આમ આદમી પાર્ટી આવશે, ભાજપને ક્યાંય પણ સ્વીકારવામાં નહીં આવે. પણ આજે ચર્ચા એ કરવી છે કે વિસાવદરથી લઈ આપણે જોયું રાજકોટમાં અને ખાસ કરીને બોટાદની અંદર પણ હવે જે આમ આદમી પાર્ટી ઊભી થઈ રહી છે, આ ભાજપ માટે કેટલો પડકાર સાબિત થઈ શકે એમ છે અને આમ આદમી પાર્ટીની રણનીતિ શું છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદરની પેટા ચૂંટણી આવી કે એમને જીતવા માટે ભાજપે તનતોડ મહેનત કરી અને એ પછી એ પણ જોયું કે ત્યાં પણ એમને કાયમી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ હવેથી એ સામે આવ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી જે આમ આદમી પાર્ટી છે તે ઊભી થઈ રહી છે. બોટાદથી લઈ રાજકોટ સુધી ભાજપ માટે પડકાર પણ સામે આવવા લાગ્યા છે. એક બૂથ અને સોસાયટીમાં હવે સંગઠન બનવા પણ લાગ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીકમાં આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની રહી છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને એ પછી એક જે વિશ્વાસ છે એ મજબૂત બન્યો અને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રથી શરૂ કરી ગુજરાતમાં આક્રમક રીતે લડાયક મૂડમાં આવી ગઈ છે. આ સાથે જ ગુજરાત જોડો યાત્રા કરી સંગઠન મજબૂત કરવા મેદાને પણ ઉતરી ગઈ છે અને તેમાં પણ સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો દાવો એવો છે કે ગુજરાતમાં લોકો સરકારથી નારાજ છે. કોંગ્રેસ નિષ્ક્રિય રહી સરકાર સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે, જેથી હવે લોકો અમને સ્વીકારી સારી પાર્ટીને જરૂર અપનાવશે અને આવતી ચૂંટણીમાં તેનું સારું પરિણામ પણ જોવા મળશે તેવું પણ સામે આવ્યું છે. ઇટાલિયાએ લેઉવા પાટીદાર સમાજની સાથે બેઠકો પણ હવે શરૂ કરી દીધી છે. ગોપાલ ઇટાલિયા પોતે લેઉવા પટેલ સમાજમાંથી આવતા હોવાથી તેમણે લેઉવા પટેલ સમાજ પર મજબૂત રીતે બેઠકો અને સભાઓ શરૂ કરી દીધી. આ પછી ભાજપ દ્વારા પણ રણનીતિ બદલવી પડી હતી અને મંત્રીમંડળમાં ફેરફાર કરી લેઉવા પાટીદાર સમાજને વધુ મહત્વ આપવામાં આવ્યું. એ આપણે જોયું કે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મોરબીમાંથી કાંતિ અમૃતિયા અને અમરેલી વિસ્તારમાંથી જે કૌશિક વેકરિયા છે તેમને સ્થાન આપવામાં આવ્યું. ભાવનગર પંથકમાંથી જીતુ વાઘાણીને સ્થાન આપવામાં આવ્યું. પરંતુ ભાજપ એ ભૂલી ગઈ કે જે સૌથી વધારે સેન્સિટિવ વિસ્તાર છે, જે સૌરાષ્ટ્ર, જે પાટીદાર છે, ખેડૂત છે, ગમે ત્યારે ગમે તે પક્ષ સાથે જોડાઈ શકે છે, એમને મનાવવા ખૂબ અઘરા છે. એ જ સમયે એમણે સૌરાષ્ટ્રમાં જે રાજકોટ છે, જુનાગઢ છે, એમના ઉપર ધ્યાન ના આપ્યું અને આજુબાજુના વિસ્તારો ઉપર ધ્યાન આપ્યું. એટલા માટે પણ જે હવે આ લડાયક જે આખી ભૂમિકા ગોપાલ ઇટાલિયા છે કે આમ આદમી પાર્ટીની છે તેમના માટે વધારે મહત્વની એટલા માટે સાબિત થઈ કે હવે એમને સીધો જ ઘા મારવાનો છે કે આ વિસ્તારમાં કઈ રીતે પોતાની પકડ છે તે મજબૂત બનાવી. ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં જે રીતે લડાયક મૂડમાં આવી સરકાર વિરુદ્ધ ભાષણો કરી સભા ગજવી રહ્યા છે, તેમાં સભાની અંદર એક બાદ એક સભામાં ઉત્તરોત્તર જનસંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આપણે જોયું હતું કે પેડક રોડ જે રાજકોટની અંદર છે તેમાં જે સભા યોજવામાં આવી હતી એમાં 3000 થી 3500 જેટલા લોકો હાજર હતા અને એ પછી એક મહિના પછી મવડી વિસ્તારમાં એમણે સભા કરી તો ત્યાં 6000 થી 7000 લોકો હાજર રહ્યા. આ બંને સભા આમ આદમી પાર્ટીએ પાટીદારની વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં પણ કરી છે. એટલે હવે ક્યાંક લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાનું ધ્યાન હવે એ તરફ છે કે પાટીદારોને કઈ રીતે આમ આદમી પાર્ટી તરફ અને પોતાની તરફ કરવા. આ સાથે જ આપણે એ પણ જોયું છે અને એ પણ સામે આવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઘણા સમયથી સંઘર્ષ કરી રહી છે. ખાસ કરીને વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ અને એ પછી ચૂંટણી યોજાઈ. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે પેટા ચૂંટણીમાં શાસન જે પાર્ટીનું હોય તેના ઉમેદવાર વિજેતા બનતા હોય છે. એવું આપણે વાવમાં જોયું હતું કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાં હતા, એમની જે બેઠક હતી તેઓ સાંસદ બન્યા. જે સીટ ખાલી થઈ ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી, બીજી બાજુ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને આપી, પરંતુ શાસક પક્ષનો પવન હતો એટલે ક્યાંક સ્વરૂપજી ઠાકોર જે જીતી ગયા. ત્યાં એ લાગુ પડ્યું હતું કે પેટા ચૂંટણીમાં શાસન જેમનું પણ હોય છે એ વિજેતા બનતા હોય છે. પણ આપણે વિસાવદરમાં ઊંધું જોયું. વિસાવદરમાં અહીંયા ગોપાલ ઇટાલિયાની જીત થઈ, ભલે ભાજપ સત્તામાં છે પણ વિસાવદરમાં ભાજપે પોતાની તમામ તાકાત લગાડી પણ ત્યાં પણ એમનો ક્યાંય મેળ ન આવ્યો. તમામ નેતાઓની ફોજ ઉતારી છતાં આમ આદમી પાર્ટીએ પોતાની જીત કબજે કરી લીધી. એટલે અહીંથી એમને ગુજરાતની જનતામાં વિશ્વાસ વધુ મજબૂત મળ્યો કે આમ આદમી પાર્ટી લડી પણ શકે છે અને જીતી પણ શકે છે.
આ સાથે સાથે આપણે એ પણ જોયું છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે અત્યારે ગુજરાતમાં કથળી રહી છે. સરકાર દ્વારા અપેક્ષા પૂર્ણ નથી થતી એટલે લોકો સરકારથી નારાજ છે. કોંગ્રેસની નિષ્ક્રિયતા છે અને ગુજરાતમાં ભાજપ સાથે તેઓ ખભે ખભો મિલાવી ચાલી રહી હોય તેવું પણ લોકોના મોઢે સંભળાઈ રહ્યું છે. લોકોની સરકાર પ્રત્યે નારાજગી અને આમ આદમી પાર્ટી પ્રત્યેનો જે વિશ્વાસ છે, જે અપેક્ષા છે, આવતા દિવસોમાં જે આમ આદમી પાર્ટીને ચોક્કસ પરિણામ સારું મળે તેવો વિશ્વાસ આમ આદમી પાર્ટીના હરેક કાર્યકર્તા છે, નેતા છે, એમને લાગી રહ્યું છે. આ સાથે જ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં સભા છે તે ખૂબ સારી રીતે અત્યારે એમને પ્રતિસાદ મળી રહ્યો છે. જે સભા કરવામાં આવી રહી છે એમાં સૌરાષ્ટ્રમાં છેલ્લી સભાઓ જે થઈ છે એમાં લોકજુવાળ પણ આપણને દેખાયો છે. બોટાદની જે ઘટના બની એમાં પણ લોકજુવાળ આપણને સ્પષ્ટ જોવા મળ્યો. સૌરાષ્ટ્રની રાજનીતિની લેબોરેટરી કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રમાંથી જ આપ ઊભું થઈ રહ્યું છે. લોકોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સરકારને ચોક્કસ મુશ્કેલી થશે એ વાત પણ અહીંયા નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ સાથે જ લોકોની પીડા કેમ ઓછી કરી શકાય તેમના ઉપર અત્યારે આમ આદમી પાર્ટીના જે તમામ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, એ રણનીતિ ઘડી રહ્યા છે. લોકોના પ્રશ્નો, લોકોની પીડા, લોકો વચ્ચે જઈને તેઓ કામ કરી રહ્યા છે. લોકોને ભેગા કરી, સંગઠિત કરી એક વિશ્વાસ આપી રહ્યા છે કે આ તાનાશાહ સરકારને ગુજરાતમાં પણ હરાવી શકાય છે અને વાત લોકોને સમજાવી પણ રહ્યા છે કે આપણે બધાએ સાથે મળ્યા કરવાનું છે. ત્યારે જઈને તમારા જે લોક પ્રશ્ન છે, લોક પીડા છે તે હલકી થવાની છે. લોકો આમ આદમી પાર્ટી જેવી સારી પાર્ટીને કમાન સોંપવા માટે તૈયાર છે તેવું ક્યાંક એમના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, એમને લાગી રહ્યું છે. આ સાથે જો આપણે એક આંકડો એ પણ જોઈએ કે જે રાજકોટ મહાનગરપાલિકાની ગત ચૂંટણી હતી એમાં 18% મત છે આમ આદમી પાર્ટીને મળ્યા હતા. એ સમયે ફક્ત શરૂઆત હતી, એમ છતાં 18% જો મત મળ્યા હોય તો અહીંયા ભાજપે પણ સમજવાનું છે કે અત્યારે જે રીતે રાજકોટની અંદર જે એક નારાજગી ભલે દેખીતી સામે ન હોય પણ પાછળથી તો છે, તો પછી લોકોને મનાવવા, ધારાસભ્યને મનાવવા, ભાજપના નેતાઓને મનાવવા, એમાં કઈ રીતે ભાજપ આગળ આવે છે તે પણ જોવાનું છે. વિધાનસભા ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટી છે એમને 41 લાખ મત મળ્યા હતા. હવેના સમયની વાત એ કરવાની છે કે ત્યાં 5 ધારાસભ્ય છે. સુરતમાં આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેઠી છે અને હવે દરેક સભાઓમાં ઉત્તરોત્તર જનસંખ્યા પણ વધી રહી છે. એટલે ક્યાંક ચોક્કસ એવું અનુમાન લગાવી શકાય છે કે આમ આદમી પાર્ટી છે ગુજરાતમાં થોડું ઘણું સારું પરિણામ મેળવવા અને લોકો સુધી પહોંચાડવા માટે સફળ થઈ રહી છે. આ સાથે જ રાજકોટની એક સોસાયટી અને એક બૂથમાં આમ આદમી પાર્ટીનું સંગઠન બની ગયું છે, જેનો લાભ છે ક્યાંક આવતી ચૂંટણીમાં ચોક્કસ આમ આદમી પાર્ટીને મળવાનો છે. રાજકોટમાં પેડક રોડ પર ગોપાલ ઇટાલિયાની સભા, જેમાં જે જનસંખ્યા હાજર હતી એમના કરતાં બમણી જનસંખ્યા મવડીનો જે બાપા સીતારામ ચોક છે ત્યાં જે સભા મળી હતી એમાં આપણને દેખાય. જે આમ આદમી પાર્ટી પ્રત્યે લોકો વિશ્વાસ વધ્યો હોવાની એક નિશાની બતાવી રહ્યું છે. આ સાથે જ હવે લગભગ 1.5 મહિનામાં આપણે જોયું હતું કે 2 વખત એવું સંભળાયું કે અરવિંદ કેજરીવાલ છે ગુજરાત આવવાના છે. આમની પહેલા જ્યારે વરસાદના સમયમાં જે એક મહાપંચાયતનું આયોજન કરવાનું હતું એ નિષ્ફળ રહ્યું હતું. હવે ક્યાંક જે બોટાદના ખેડૂતો સાથે થયું એ પછી એક જાહેરાત કરવામાં આવી કે 31 ઓક્ટોબર જે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે અરવિંદ કેજરીવાલ છે ગુજરાતમાં આવી શકે એમ છે, પોતાનો પ્રવાસ કરી શકે એમ છે અને ખેડૂત મહાપંચાયત પણ કરી શકે એમ છે. હવે કયા વિસ્તારમાં કરે એ હજુ ક્યાંય સામે નથી આવ્યું, પરંતુ આવી શકે એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. ગોપાલ ઇટાલિયાએ પણ ધારાસભ્ય બન્યા એ પછી રાજકોટ શહેર, જિલ્લા અને સૌરાષ્ટ્રમાં પોતાના પ્રવાસ છે તે વધારી દીધા છે. ગણપતિ મહોત્સવમાં એક પંડાલમાં હાજરી આપી અને બાદ નવરાત્રી દરમિયાન એક સમાજના ગરબા આયોજનમાં પણ હાજરી આપી. દિવાળી તહેવારમાં પણ તેમણે નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ગામડાઓમાં સ્નેહ મિલન શરૂ કરી દીધા. નાનામાં નાના કાર્યક્રમમાં હાજરી આપવાનું શરૂ કરી દીધું, જેમના થકી પાર્ટીનું સંગઠન છે મજબૂત બનાવવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. આ સાથે આપણે એ પણ જોયું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કુલ 5 બેઠકો મળી હતી, જેમાંથી 4 તો માત્ર સૌરાષ્ટ્રમાંથી એમને મળી હતી: જામજોધપુર, વિસાવદર, બોટાદ અને ગારિયાધાર. આ સાથે સૌરાષ્ટ્રમાં જામજોધપુર, બોટાદ, ગારિયાધાર અને જ્યાં વિસાવદર બેઠક ઉપર જાડું છે તે ફરી વળ્યું હતું. ભલે વિસાવદર જે બેઠક છે એમના ઉપરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા હોય અને એ પછી ચૂંટણી યોજાય એટલે ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ. એ બેઠક જે છે ફરી એક વખત આમ આદમી પાર્ટીના નામે ગઈ. બોટાદની અંદર આપણને ખબર છે કે ઉમેશ મકવાણા અત્યારે આમ આદમી પાર્ટીમાં નથી પણ ધારાસભ્ય છે. બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં આપણે જોયું કે ત્યાં ચૈતર વસાવાનો દબદબો આપણને દેખાયો છે. સૌરાષ્ટ્રમાં 6 બેઠક પર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની બાજી બગાડી હતી, જેમાં ભાજપની લીડ કરતા આપના ઉમેદવારને વધુ મત મળ્યા હતા, જેમાં જસદણ હોય, રાજકોટ પૂર્વ હોય, ધોરાજી હોય, દ્વારકા, માંગરોળ અને કેશોદ બેઠકનો પણ સમાવેશ થાય છે. જ્યાં આપણે એ પણ જોયું હતું કે જે
ઘણી બધી બેઠકો એવી છે કે જે આખી બાજી બગાડવામાં આવી હતી, પરંતુ જે રીતે સૌરાષ્ટ્રમાં અત્યારે એક આ જુવાળ ઉભા થયો છે કે ગોપાલ ઇટાલિયા છે અલગ અલગ લોકોને મળી રહ્યા છે, પણ સવાલ અહીંયા તો હજુ પણ એ જ થઈ રહ્યો છે કે જે રીતે ભાજપ છે તે ક્યાંક નાકામયાબ બન્યું છે કે જે ધારાસભ્ય છે એમને ક્યાંક મંત્રી પદ આપવામાં નથી આવ્યું. સ્વાભાવિક છે કે લોકોને એવું હોય છે કે અમારા જે ધારાસભ્ય છે મંત્રી બને તો સારું, અમારા વિસ્તારમાં થોડા ઘણા વધારે કામ થાય. પણ ક્યાંક ભાજપે ભૂલ કરી અને આ ભૂલનો લાભ છે તે આમ આદમી પાર્ટીએ ક્યાંક મનોમન નક્કી કરી લીધું છે કે અમારે આ લાભ લેવાનો છે. અમારે સૌથી પહેલા તો જુનાગઢમાંથી શરૂઆત કરવાની છે, ધીમે ધીમે જેતપુર, કારણ કે જેતપુરમાં જબરદસ્ત રોષ છે. ક્યાંક નામ સંભળાતું હતું કે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જે જયેશ રાદડિયા છે તેમને મંત્રી બનાવી શકે એમ છે, નથી બનાવવામાં આવ્યા. એટલે સ્વાભાવિક છે કે ત્યાંના કાર્યકર્તા છે, ત્યાંના ખેડૂતો છે, લોકો છે, એમને પણ એવું હોય કે અમારા ધારાસભ્યને કેમ બાકાત રાખવામાં આવ્યા. થોડા આગળ જઈ એટલે સુરેન્દ્રનગર, બોટાદ, ત્યાં બોટાદવાળી શબ્દ પ્રચલિત થયો, ત્યાંના ખેડૂતો નારાજ થયા. અને બીજી બાજુ રાજકોટ આવ્યા એટલે આપણે આ બધું જ એવું દેખાઈ રહ્યું છે કે જબરદસ્ત લોકો નારાજ છે અને આનો ફાયદો છે તે કોંગ્રેસ કરતા સારી રીતે વધારે આમ આદમી પાર્ટી લઈ રહી છે. કઈ રીતે લઈ રહી છે એ આપણને સ્વાભાવિક છે કે દેખાઈ રહ્યું છે. ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે, પણ આ બધાની વચ્ચે કોંગ્રેસ ક્યાં છે આપણને ખબર નથી. ફક્ત એક કે બે મુદ્દા માટે કોંગ્રેસ લડી રહી છે. જે દેશની અંદર જે ઘણા બધા મુદ્દામાં જે રાહુલ ગાંધી લડી રહ્યા છે, બસ એ જ મુદ્દાને લઈને ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ મેદાનમાં છે. પણ કોંગ્રેસે પણ સમજવું પડશે કે આ નાના નાના મુદ્દા ભલે દેશ લેવલે મોટા હોય, પણ ગુજરાતમાં જનતાને જે જોઈએ છે એમના માટે જો જ્યાં સુધી કોંગ્રેસ નહીં લડે ત્યાં સુધી એમના માટે બધું વ્યર્થ છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તા નેતાઓ એવા છે કે જે ખેડૂતો માટે લડે છે. એમને ખબર છે કે આપણે ક્યાંથી કયા લોકોને આપણી તરફ કરવા છે. એમના માટે જો મહેનત કરશું તો પછી આવનાર સમયમાં આપણને અહીંયાથી કોઈ નહીં હટાવી શકે. એટલે રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, ખેડૂતો માટે લડી રહ્યા છે. ગુજરાતની અંદર સૌથી જો એક નબળી નસ ગણાતી હોય તો એ છે ખેડૂતો, કારણ કે પૂરતા ટેકાના ભાવ નથી મળતા, પોષણક્ષમ ભાવ નથી મળતા, સારી સિંચાઈની યોજનાઓ નથી, બિયારણ મોંઘા આવે છે, સરકાર ધ્યાન નથી આપતી, વેપારીઓ લૂંટી રહ્યા છે. અનેકો પ્રશ્ન છે. હવે નેતાઓ સારી રીતે સમજી ગયા છે કે જો આપણે ખેડૂતોને સાથે રાખીને આગળ ચાલીશું, ખેડૂતો માટે સારું કરીશું, તો પછી ખેડૂતો આપણા ઉપર વિશ્વાસ મૂકશે અને ભાજપથી છેડો ફાડશે. પણ આ પાટીદાર સમાજ છે, ખેડૂતો છે, હવે આવનાર સમયમાં કોના બાજુ જાય છે, કોના તરફી રહે છે, કોનો સામનો જે ભાજપે છે કરવાનો આવે છે તે પણ જોવાનું છે. પરંતુ અત્યારે જે રીતે સૌરાષ્ટ્રમાંથી આમ આદમી પાર્ટી ધીમે ધીમે ઊભી થઈ રહી છે, ભાજપને ઘણા બધા પડકાર આ વખતે સૌરાષ્ટ્રમાં દેખાવાના છે. સ્વાભાવિક છે કે ભાવનગર હોય, અમરેલી હોય કે મોરબી હોય, આ જગ્યા ઉપર ના દેખાય કારણ કે ત્યાંના ધારાસભ્ય મંત્રી બની ગયા, પણ ચોક્કસ એમને જે બોટાદ છે, સુરેન્દ્રનગર છે, જેતપુર છે, રાજકોટ છે, ત્યાંથી ચોક્કસ દેખાવાના છે. સ્થાનિક સ્વરાજમાં ભલે ન દેખાય પરંતુ 2027માં જબરદસ્ત દેખાવાના છે. ભાજપ કેટલી તૈયાર છે તે પણ જોવાનું છે, કઈ રીતે આ બધાનો સામનો કરે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.